ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ત્રીજા સેમેસ્ટરમાં તમારે પ્રિન્સિપલ સબ્જેક્ટ અને સબસિડરી સબ્જેક્ટ એ ઉપરાંત લિટરેચરમાં ઇંગ્લિશ અને એ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇલેક્ટિવ પેપર ભણવાનું આવે છે. તેના વિશે સંઘાણી સાહેબે તમને માહિતી આપી દીધી છે, એટલે વધારે માહિતી એમાં આપતો નથી. પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર એટલે કે આપત્તિ. તો આપત્તિ આપણે કોને ગણીશું? તો રોજિંદા જીવનમાં સરળતાથી જે જીવન વ્યતીત થતું હોય તેમાં કોઈ અડચણ આવે તો એને આપત્તિ કહેવાય. હવે નાના પ્રકારની પણ હોય, મોટા પ્રકારની પણ હોય. દાખલા તરીકે સવારે આપણે ઘરમાં ફરતા હોય, પાણી પડ્યું હોય, એની ઉપર ઝડપથી ચાલવા જાય અને પડી જઈએ તો એક પ્રકારની આપત્તિ કહેવાય. આવા સમયે આપણે કઈ રીતે પ્રતિક્રિયા આપીએ છીએ, કેવું રિએક્શન આપીએ છીએ? પડી ગયા પછી આપણે કે આપણા ઘરના સભ્યો કઈ ક્રિયાઓ કરે છે તો એને વ્યવસ્થાપન કહેવાય. કે આવીને આપણને ઊભા કરે, પાણી બાણી પાય, વધારે વાગ્યું હોય તો ડૉક્ટર પાસે લઈ જાય. તો એ આપત્તિ આવ્યા પછીની કામગીરી થઈ. હવે આ જ આપત્તિ ન આવે એના માટે શું કરવાનું? તો કે ફર્શ ઉપર ક્યાંય પાણી ઢોળાણું હોય તો એ આપણે સાફ રાખવાનું, પાણી ન ઢોળાય એનો ખ્યાલ રાખવાનો. તો આપત્તિ છે એ ન આવે એના પણ પગલાં ભરી શકાય. આપત્તિ આવ્યા પછી શું કરવાનું એના પણ પગલાં ભરી શકાય. તો એને આપત્તિ નિયમન તરીકે અથવા તો વ્યવસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. આપણો દેશ જે છે એમાં જમીનના પ્રમાણમાં જનસંખ્યા વધારે છે, એટલે કુદરતી આપત્તિઓ જે હોય અથવા તો માનવસર્જિત આપત્તિઓ જે હોય એની અસર વધુ દેખાય છે. તો કોઈ પણ કુદરતી આપત્તિ જે છે સામાન્ય રીતે એ વિસ્તારનો ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે એના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે પર્વતીય વિસ્તાર હોય તો એમાં જે કુદરતી આપત્તિઓ આવતી હોય એના પ્રકાર અલગ અલગ હોય. સપાટ પ્રદેશ હોય, મેદાનના વિસ્તારો હોય, તેમાં આવતી આપત્તિઓ અલગ અલગ હોય. દરિયા કિનારો હોય તો એની આજુબાજુ આવતી આપત્તિનો પ્રકાર અલગ હોય. એ ઉપરાંત આપણે રણ પ્રદેશ પણ ધરાવીએ છીએ તો રણ પ્રદેશમાં આવતી આપત્તિઓ પણ અલગ અલગ પ્રકારની હોય. આ બધી જે કુદરતી આપત્તિઓ જે છે એને આવતી આપણે અટકાવી શકતા નથી, એ આવવાની જ છે. પણ ટેકનોલોજીના યુગમાં આપણે અનુમાન બાંધી શકીએ કે કયા સમયે, કઈ જગ્યાએ, કયા પ્રકારની આપત્તિ આવવાની શક્યતા છે. અને ઉપગ્રહની મારફત આપણા સ્વદેશી ઉપગ્રહોની મારફત ઘણું બધું આપણે તેમાં વિકાસ કરી શક્યા છીએ. કે વરસાદ આવવાનો હોય, કેટલા પ્રમાણમાં આવવાનો હોય, કઈ જગ્યાએ આવવાનો હોય, આંધી આવવાની હોય, ધૂળની ડમરી આવવાની હોય,
તો એના વિશે અનુમાન થઈ શકે છે. કારણ કે વાતાવરણમાં અમુક જગ્યાએ હવાનું દબાણ વધારે હોય, અમુક જગ્યાએ હવાનું દબાણ ઓછું હોય. તો ઓછું દબાણ હોય એ બીજા વાતાવરણ ઉપર અસર કરે, વધારે દબાણ હોય તો પણ એ બીજા વાતાવરણ ઉપર અસર કરે. તો આ બધું ઉપગ્રહની મારફત આપણે જાણી શકીએ છીએ અને અનુમાન કરી શકીએ છીએ. અનુમાન 90 થી 95% સાચા હોય છે. તો એના કારણે આપણે લોકોને જાગૃત કરી શકીએ છીએ કે આ પ્રકારની આપત્તિ આવવાની શક્યતા છે, તો આ પ્રમાણેની સાવચેતીઓ તમારે રાખવાની થાય. પણ સાથોસાથ સરકારી તંત્ર, સ્થાનિક આગેવાનો અને લોકોએ આપત્તિ માટે આપત્તિની પૂર્વ તૈયારી પણ કરવી પડે. હવે જે પ્રકારની આપત્તિ હોય તો એના માટેનું સરકારી તંત્ર પાસે, સેવાભાવી સંસ્થાઓ પાસે અને લોકો પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત દરેક પ્રજાજનો તેમાં સક્રિય ભાગ નથી લઈ શકતા. અશક્ત હોય, વયોવૃદ્ધ હોય, જેને આ બાબતની સમજણ ઓછી પડતી હોય, એવા લોકો એમાં ભાગ નથી લઈ શકતા. સક્ષમ માણસો, સક્ષમ પ્રજાજનો જ તેમાં ભાગ લઈ શકે. તો એના માટે સરકારી, બિનસરકારી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે લોકોને જાગૃત કરવા માટે તૈયાર હોય છે, લોકોને શિક્ષણ આપવા માટે તૈયાર હોય છે. સરકારી તંત્રની જે ટીમ હોય એ ટીમને ટ્રેનિંગ આપવા માટેના કાર્યક્રમો હોય છે. તો આ બધું ભેગું થાય તો આપણે આપત્તિની અસર જે છે એ ઓછી કરી શકીએ. આપત્તિ તો આવી જ જવાની, પણ જાનમાલનું જે નુકસાન થવાનું છે એમાં આપણે રિસ્ટ્રિક્શન લાવી શકીએ. કે દાખલા તરીકે 2001ના વર્ષમાં કચ્છમાં મોટો બધો ધરતીકંપ આવ્યો હતો અને એના કારણે આશરે 20,000થી વધુ લોકોએ જાન ગુમાવ્યા હતા. સ્થાવર અને જંગમ મિલકતને નુકસાન થયું એ તો અલગ વાત થઈ. પણ 2001ની અંદર કચ્છમાં જે ધરતીકંપ આવ્યો અને ભારતમાં લગભગ 30% ભૂ વિસ્તાર એવો છે, જમીનનો વિસ્તાર એવો છે કે જેમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે. તો 2001 પછી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ બધાએ વિચારણા કરી અને અમેરિકાની ફેમા સંસ્થા, ફેડરેશન ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટ એસોસિએશન, એના અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર ગોઠવવા માટેનો પ્રયત્ન કર્યો. પણ હજી તે કાર્યરત થાય, બધાને પૂરતી સમજણ આવે. કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ પણ બાબતે વિચારે, ત્યાર પછી તેના અધિકારીઓ વિચારે, અધિકારીઓની વિચારણા બાદ તેની નીચેના કર્મચારીઓને માહિતી મળે. માહિતી મળ્યા પછી દરેકને જે તે તબક્કે જે તે વસ્તુનું જ્ઞાન આપવું જરૂરી બને. તો એના માટે ટ્રેનિંગ કેમ્પ આયોજિત કરવા પડે. આ બધું હજી કરીને 2001 પછી ત્યાં 2004માં દક્ષિણ ભારતમાં સૌથી મોટી સુનામી એશિયાની આવી અને એના કારણે પણ હજારો માણસોએ જાન ગુમાવ્યા, માલ મિલકતને પણ પુષ્કળ નુકસાન થયું. તો સતત આપત્તિઓ આવવાને કારણે આપત્તિ આવે છે તો એમાંથી આપણને શીખવાનું પણ મળે છે કે આ આપત્તિ આવી તો ભવિષ્યમાં આવી જ આપત્તિ આવે તો આપણે શું વ્યવસ્થા કરવાની થાય. તો એના માટે સતત આપણને શિક્ષણ મળતું રહે, સતત ટ્રેનિંગના કેમ્પ આયોજિત થતા રહે, પ્રોગ્રામ એના આયોજિત થતા રહે.
યુવા વર્ગ જે છે, યુવા વર્ગમાં શિક્ષણની સાથે સાથે આપત્તિઓથી માહિતગાર કરીએ, સામાન્ય માહિતી આપીએ કે કયા પ્રકારની કેવી આપત્તિ આવે તો ત્યારે શું કરવું. ભલે ડિટેલમાં ટ્રેનિંગ આપણને ન મળે યુવા વર્ગને, પણ પ્રાથમિક જાણકારી હોય કે આવી આપત્તિ હોય તો આમ કરવાનું, આ પ્રકારની આપત્તિ હોય તો આમ કરવાનું. તો એના માટે તમારા રેગ્યુલર અભ્યાસની સાથોસાથ જાણકારી માટે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું 1 થી 6 સેમેસ્ટરમાં એક પેપર એ પ્રકારનું મૂકી દીધું કે આ પેપરનો અભ્યાસક્રમ જે છે, ઇલેક્ટિવ પેપર જે દરેક સેમેસ્ટરમાં 6 સેમેસ્ટરમાં આવે છે, એનો જે અભ્યાસક્રમ છે તમારા મૂળભૂત અભ્યાસની સાથોસાથ સપોર્ટિંગ નોલેજ તરીકે તમને કામ લાગે. તો આપત્તિ નિયમન અથવા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો આપત્તિ એ 3 પ્રકારના હોય. આપત્તિ આવે પહેલાની વ્યવસ્થા, આપત્તિ આવે ત્યારની વ્યવસ્થા અને આપત્તિ આવી ગયા પછીની વ્યવસ્થા. આ 3 તબક્કા એની અંદર સાંકળી લેવામાં આવે છે. એના માટે વિશ્વની અલગ અલગ સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓની અલગ અલગ દેશમાં કચેરીઓ છે. આ કચેરીઓ જે તે દેશની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને કાર્યક્રમો ગોઠવે છે. રાજ્ય સરકાર જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, ગ્રામ પંચાયત વગેરેની સાથે સંકલન કરીને તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કાર્યક્રમો ગોઠવે છે. અને આપત્તિ નિયમનની જાણકારી વધુમાં વધુ લોકોને થાય, વધુમાં વધુ હોદ્દેદારો એટલે કે તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો કે કોર્પોરેટરો, ધારાસભ્યો વગેરેને પૂરતી માહિતી મળી રહે. કારણ કે આપત્તિ આવે એટલે તરત તંત્રએ સક્રિય થઈ જવું પડે અને કામે લાગી જવું પડે. આપત્તિનું પ્રમાણ એટલું હોય કે ફક્ત સરકારી તંત્ર આમાં એકલું કામે કરે તો પણ પૂરું ન થાય. એટલે સાથોસાથ સરકારી તંત્રની સાથોસાથ પ્રજાએ પણ આમાં સહભાગી બનવું પડે. એના માટે પ્રજાને પણ માર્ગદર્શન આપવું પડે. સરકારી અધિકારીઓને માર્ગદર્શન આપવાના સેમિનાર અલગ હોય, પ્રજાને માહિતી આપવાના સેમિનાર અલગ હોય. કારણ કે પ્રજાને ઉપર છેલ્લી માહિતી આપવાની હોય કે પ્રાથમિક તબક્કે તમારે લોકોએ શું કરવાનું હોય. તો આ માટે આ બધી વ્યવસ્થા કરવી પડે. અગાઉ તમને વાત કરી કે 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો અને ત્યારબાદ તરત જ 2004માં દક્ષિણ ભારતમાં સુનામી આવી. આ બંને ઘટનાને ધ્યાનમાં રાખી ભારત સરકારે 2005માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પસાર કર્યો. કારણ એટલે કે કાયદાઓ એટલા માટે બનાવવા પડે કે આવી આપત્તિના સમયે અમુક પ્રકારના કાયદાઓ જો લાગુ પાડવામાં આવે તો કામ ઝડપથી શરૂ થાય. અને એ કામ ફરજિયાત બધાએ કરવાનું આવે જ. તે કાયદો હોય તો આપણી કમનસીબી એ છે કે આપણે કાયદા વગર કામ કરવા તૈયાર ટેવાયેલા નથી. એટલા માટે આપણા દેશમાં કાયદાઓ વધારે છે. એ અલગ વાત છે. આપણે જે ભણવાનું છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે જેમ અમેરિકાની ફેમા, ફેડરેશન ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટ એસોસિએશન અને યુનાઇટેડ નેશનની યુએનડીપી યોજના જે છે, યુનાઇટેડ નેશન ડિઝાસ્ટર પ્રોગ્રામ, આ બંને સંસ્થાઓ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે કાર્ય કરે છે. તેઓની વિવિધ દેશોમાં કચેરીઓ પણ છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન યુનોએ વર્ષ
1990 થી 2000નું વર્ષ એટલે કે 10 વર્ષના ગાળાને કુદરતી આપત્તિઓ ઘટાડવા માટેના વર્ષ તરીકે અથવા તો દાયકા તરીકે એ 10 વર્ષ જાહેર કર્યા. આ દરમિયાન રેડિયસ પ્રોગ્રામ જાપાનની સરકારે આપ્યો, જેમાં રિસ્ક એસેસમેન્ટ ફોર ડાયગ્નોસિસ ઓફ અર્બન એરિયાનો પ્રોગ્રામ અમલમાં મુકાયો, જેમાં જાપાનમાં કુદરતી આપત્તિ અંગે વિશ્વ સેમિનાર પણ યોજવામાં આવ્યો. ભારતમાં જાપાનની નાણાકીય સહાય સાથે રેડિયસ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શરૂઆતમાં 9 શહેરોમાં આની કચેરીઓ ખોલવામાં આવી. ત્યારબાદ વિવિધ રાજ્યોના વિવિધ મુખ્ય શહેરોની અંદર તેની કચેરીઓ ખોલવામાં આવી. આ ઉપરાંત યુએનડીપી પ્રોગ્રામ હેઠળ કુદરતી આપત્તિઓની સંભાવનાવાળા 170 જિલ્લા અને 17 રાજ્યોમાં આની કચેરીઓ શરૂ કરવામાં આવી અને આપત્તિ નિયમન માટેના કાર્યક્રમો, માર્ગદર્શનો, સેમિનારો વગેરે યોજવામાં આવ્યા. રાજ્ય, જિલ્લા તથા શહેરની વ્યવસ્થાપન યોજના બનાવવાની, શહેર, જિલ્લા, તાલુકા અને ગ્રામ્યની અંદર આપત્તિ નિયમન માટેની યોજના બનાવવાની, આપત્તિ વ્યવસ્થાપનની ટીમો તૈયાર કરવી પડે. આ ટીમો પણ અલગ અલગ પ્રકારની હોય, જેમાં આપત્તિ આવી ગયા પછી પ્રાથમિક સારવાર આપવી, શેલ્ટર હોમ એટલે કે આશ્રય સ્થાનો તૈયાર કરવા, આશ્રય સ્થાનોમાં રહેતા નાગરિકો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી, એના માટેની અલગ અલગ ટીમો હોય. વાવાઝોડા, ધરતીકંપ, સુનામીવાળા ક્ષેત્રોમાં આવી આપત્તિ સામે ટકી શકે તેવા બાંધકામ તૈયાર કરવા માટે બિલ્ડરો અને કારીગરોને યોગ્ય માર્ગદર્શન આપવું, યોગ્ય તાલીમ વર્ગ યોજવા, આ બધું આપત્તિ વ્યવસ્થાપનની અંદર સાંકળી લેવામાં આવ્યું કે જેના કારણે આપત્તિ આવે તો એનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ. આપત્તિ આવવાની, કુદરતી આપત્તિઓ વારંવાર આવતી જ રહેવાની છે. કયા પ્રદેશમાં કયા પ્રકારની આપત્તિ આવવાની છે એને ધ્યાનમાં રાખી અને તાલીમ વર્ગો શરૂ કરવામાં આવે, એને ધ્યાનમાં રાખી તાલીમ આપવામાં આવે તો આપત્તિનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ. આ જે આપત્તિઓ છે એ આપત્તિના વ્યવસ્થાન માટેની જે ટીમો તૈયાર કરી અને આપત્તિ વખતે જરૂરી સહાય પૂરી પાડવા માટે અલગ અલગ પ્રકારની ટીમ જે તૈયાર કરી, જેમાં પૂર્વ ચેતવણી માટેની ટીમ એટલે કે એમાં મુખ્યત્વે સરકારી અધિકારીઓ હોય, ઉપગ્રહ મારફત માહિતી મળે અથવા તો અન્ય કોઈ રીતે આપણને માહિતી મળે તો આપણને ખ્યાલ આવે કે આ પ્રકારની આપત્તિ આવી રહી છે તો આ પ્રકારના આપણે પગલાં ભરવા પડે. આપત્તિ આવી ગયા પછી, ત્રાટકી ગયા પછી જાનમાલ જે છે, જાનમાલ એટલે મનુષ્ય અને પ્રાણીઓ જે દટાઈ ગયા હોય, પૂરમાં તણાઈ ગયા હોય, એની શોધ કરવાની અથવા તો એનો બચાવ કરવાનો, એની એક બીજી ટીમ બને. આપત્તિ ત્રાટકી ગયા પછી સજીવોને, નાગરિકોને અથવા તો પશુઓને ઇન્જરી થઈ હોય તો એની સારવાર માટેના પ્રાથમિક સારવાર કેન્દ્રો તૈયાર કરવાના. તો પ્રાથમિક સારવારમાં માટેની ટીમો તૈયાર હોય, પેરામેડિકલ સ્ટાફ તૈયાર હોય તો એની એક ટીમ થાય. ત્યાર પછી આશ્રય સ્થાનો,
કારણ કે મકાનને નુકસાન થયું હોય અથવા તો રહેઠાણ જે હોય એ રહેવા લાયક ન હોય તો આશ્રય સ્થાનમાં જે તે નાગરિકોને રાખવા પડે. તો આશ્રય સ્થાનમાં ઘણી બધી વ્યવસ્થા ઊભી કરવી પડે. એક તો ચોખ્ખા હવા ઉજાસ આવવા જોઈએ, ચોખ્ખું પાણી મળવું જોઈએ, ખોરાક વ્યવસ્થિત મળવો જોઈએ, અને ઉપરાંત સેનિટાઇઝેશન. કારણ કે મનુષ્યો રહેતા હોય, મનુષ્યથી ઉત્સર્જિત કચરો વ્યવસ્થિત નિકાલ થાય એનું ધ્યાન રાખવું પડે. જો એ નિકાલ ન થાય તો એની ગંદકી ફેલાય અને એના કારણે બીજો રોગચાળો ફાટી નીકળે. તો આ બધી ટીમો તૈયાર કરવી પડે. આ ઉપરાંત આપત્તિના સમયે ઉપયોગમાં લેવામાં આવતી સાધન સામગ્રીઓ વિશિષ્ટ પ્રકારની હોય. તો આ સાધન સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરવો, એને ઓપરેટ કઈ રીતે કરવી, એના માટે પણ કર્મચારીઓને તાલીમ આપવી પડે. એ સાધનોનો ઉપયોગ કઈ રીતે થાય છે, પૂર અટકાવવાના કાર્યક્રમો, હુકમ આવી ગયા પછી તેનું જોખમ ઘટાડવા માટેના કાર્યક્રમો, જેમાં મુખ્યત્વે એન્જિનિયરો જે હોય એની મદદ વધારે લેવામાં આવે છે. તો એન્જિનિયરોને પણ વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવી પડે. આ ઉપરાંત વહીવટદારો વગેરેની ટીમ તૈયાર કરવી પડે. લોકોમાં જાગૃતિ લાવવા માટે જે તે આપત્તિ સમયે જો પેમ્પલેટ એટલે કે માર્ગદર્શિકા આપણે પહોંચાડી શકીએ લોકો સુધી તો એ વધારે સારું કહેવાય. ઇજનેરો અને આર્કિટેક્ટ્સને જરૂરી તાલીમ આપવી અને આશ્રય સ્થાનો બનાવવા પડે. આપત્તિનું અગાઉથી આપણને જાણ થાય એટલે કે અર્લી વોર્નિંગ સિસ્ટમ આપણે ડેવલપ કરવી પડે. તો આપણે આ બધી આપત્તિઓ જે છે એની અસરો ઓછી કરી શકીએ. હવે ઘણી વખત એવું બને કે આપત્તિ આવી ગઈ હોય તે જગ્યાએ આ બધી ટીમો પહોંચાડવા માટે વાહન વ્યવહારની જરૂર પડે. તો ઘણી વખત રસ્તાઓ જ તૂટી ગયા હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે માર્ગ તૈયાર કરવો પડે. તો આ બધી જ ટીમોને તૈયાર રાખવી પડે. તો આપણે આપત્તિ સામે રક્ષણ મેળવી શકીએ અથવા તો આપત્તિને કારણે ઓછામાં ઓછું નુકસાન આપણે ભોગવવાનું થાય. હવે વિવિધ પ્રકારની આપત્તિઓના પ્રકાર જે છે અથવા તો આપત્તિઓનું વર્ગીકરણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.